એક્સાઇટમેન્ટ બહુ છે, નર્વસનેસ પણ બહુ છે, પણ આ વખતે એક્સાઇટમેન્ટ વધારે છે કારણ કે ફિલ્મ જોઈ અને ફિલ્મ મને બહુ જ ગમી છે પર્સનલી. આઈ ફીલ કે ઓડિયન્સને બહુ કનેક્ટ થશે, ઓડિયન્સ બહુ જ ઇમોશનલ થઈને ઘરે જશે. કાલે એકચ્યુઅલી મુંબઈ પ્રીમિયરમાં ખાસા લોકો મને મળ્યા અને એ લોકો રડતા હતા ફિલ્મ પછી. તો ત્યારે ખબર પડી કે આ ફિલ્મ કરતાં કંઈક વધારે ટચ થઈ ગયું. એટલે એ લોકો એ ફિલ્મ કરતાં વધારે આ ફિલ્મને હવે રિસ્પેક્ટ આપી રહ્યા છે. તો એ મને બહુ હવે ઓવરવેલ્મ ફીલ કરાવી રહ્યો છે અત્યારે. અને મારી એ જ ઈચ્છા છે કે જેટલા પણ લોકો જોશે ફિલ્મ તો એ લોકો બહુ જ ઓનેસ્ટી જે છે ફિલ્મમાં એ સમજે અને એ પહોંચે જ એમના સુધી એકચ્યુઅલી. કારણ કે મ્યુઝિક કહો તમે, સિનેમાટોગ્રાફી કહો તમે, એક્ટિંગ, ડિરેક્શન, બધા જ ડિપાર્ટમેન્ટ્સે બહુ જ ગજબ કામ કર્યું છે. અને એટલા માટે એ લોકો સુધી પહોંચશે જે વાત અને ઇમોશનલ એ લોકો થશે જ. હું એ જ કહીશ કે હું છે ને એનર્જીસમાં બહુ માનું છું અને બહુ પ્યોરિટીથી આ ફિલ્મ બની છે અને બહુ પ્યોર એનર્જીસ છે આ ફિલ્મમાં જે જોડાયેલી છે. એના લીધે ઓડિયન્સ સુધી એનર્જી પહોંચે છે કે આ બહુ ઓનેસ્ટીથી બનેલું કંઈક છે અને આને સપોર્ટ કરવું છે આપણે. તો એ खबर नहीं एक अपनापन सा लगता है लोगों को. तो मैं આટલો બધો પ્રેમ એક્સપિરિયન્સ કર્યો ને આ વખતે, જ્યાં પણ હું ગઈ ત્યાં લોકોએ બહુ બધો પ્રેમ આપ્યો. તો આઈ ફીલ વેરી ઓવરવેલ્મ્ડ રાઇટ નાઉ. કારણ કે મને આટલી અપેક્ષા નથી ટુ બી ઓનેસ્ટ. મને કલ્પના પણ નથી, એના કરતાં કંઈક વધારે જ થઈ રહ્યું છે. સો દરેક એટલે તમે આખી ફિલ્મ જોશો તો તમને ખબર પડશે કે પ્રેઝન્ટમાં જે ફર્સ્ટ હાફ છે એમાં જેટલું પણ શૂટ થયું છે એ બહુ ગજબ થયું છે. અને સેકન્ડ હાફ જેવી રીતે ફિલ્મ એક અલગ ટર્ન લે છે એ જ્યારે અમે શૂટ કરતા હતા એક અલગ જ મૂડમાં હતા, અલગ જ વાઇબ્સ હતી. ત્યારે ફર્સ્ટ હાફમાં અલગ જ ઇન્ટેન્સિટી, અલગ વાઇબ્સ હતી. તો મારા માટે હવે પિક કરવું બહુ અઘરું છે કે મને શું વધારે ગમે છે ફિલ્મમાં, કે મને ક્યારે વધારે મજા આવી. આઈ થિંક ઓવરઓલ જ મને બહુ મજા આવી છે આ ફિલ્મમાં. અને એક મારી લાઈફનો સૌથી બ્યુટિફુલ પ્રોસેસ કહી શકું છું આ ફિલ્મમાં એ થયું છે.